કેમ છો દર્શક મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. આજે આપણે બનાવવાના છે સેવસળ. તો તેના માટે આપણે વટાણાને 7 થી 8 કલાક માટે પલાળી રાખ્યા છે. હવે તેમાં મીઠું નાખીને બાફી લઈશું. જ્યાં સુધી વટાણા બફાય છે ત્યાં સુધી આપણે એક તરી બનાવી લઈએ. જેના માટે કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે. હવે તેમાં લસણની પેસ્ટ નાખીશું. તેને તાપડી લઈશું બરાબર. હવે તેમાં 2 ચમચી ટામેટાની પ્યુરી નાખીશું. હવે તેમાં અડધી ચમચી મીઠું નાખીશું. બરાબર હલાવી દઈશું. હવે તેમાં 1 ચમચી ધાણા જીરું નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, 1 ચમચી તીખું મરચું નાખીશું. બરાબર હલાવી દઈશું. હવે તેમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું. ત્યારબાદ થોડું પાણી રેડીશું. બરાબર થવા દઈશું. તો જુઓ, મસ્ત મજાની તરી તૈયાર થઈ ગઈ છે. તેલ પણ મસ્ત છૂટું પડી ગયું છે. આપણે હવે તેને ગેસ બંધ કરી અને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે સેવસળની ગ્રેવી કરી લઈશું. તેના માટે જે કઢાઈમાં તરી કરી હતી એ જ કઢાઈમાં આપણે ફરીથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે થોડી તેમાં રાઈ નાખીશું. રાઈ થાય એટલે તેમાં જીરું નાખીશું. ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખીશું. જો ડુંગળી સરસ થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે. હવે તેમાં આપણે ટામેટાની પેસ્ટ નાખીશું. બરાબર મિક્સ કરી દઈશું. ટામેટાની પેસ્ટ નાખીને ત્યારબાદ 1 ચમચી મીઠું નાખીશું. આપણે વટાણા બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે ધ્યાનથી મીઠું નાખીશું. મિક્સ કરી દઈશું બરાબર. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. જુઓ, દેખાય છે ને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં મસાલા કરી દઈશું. તો 1 ચમચી હળદર નાખીશું, 2 ચમચી તીખું મરચું નાખીશું, 2 ચમચી ધાણા જીરું નાખીશું અને 1/4 ચમચી ગરમ મસાલો નાખીશું. બરાબર મિક્સ કરી દેવાનું. પેસ્ટ બરાબર સંતરાઈ ગઈ છે. હવે તેમાં પાણી રેડીશું થોડું. જો ગ્રેવી થઈ ગઈ છે. આ વટાણા પણ બફાઈ ગયા છે સરસ મજાના. તેને આપણે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. જો બરાબર મિક્સ કરી લીધું છે. હજુ તેમાં થોડું પાણી રેડીને આપણે થોડી વાર માટે ઉકાળવા દઈશું. હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું થોડોક. પછી કિચન કિંગનો ગરમ મસાલો છે તે નાખીશું 1 ચમચી જેટલો. બરાબર હલાવી દઈશું. તો જો આ મસ્ત મજાનો રગડો તૈયાર થઈ ગયો છે. લાસ્ટમાં આપણે જે છેલ્લે તરી બનાવીને રાખી હતી ને એ 2 ચમચી એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. 2 જ મિનિટ થવા દઈશું. પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો કેવો મસ્ત ઉકળે છે આપણો રગડો તૈયાર છે, ટેસ્ટી એવો. તો રગડાને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. તેની ઉપર આપણે સેવો નાખીશું. ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. થોડું દહીં નાખીશું. લાસ્ટમાં આપણે તરી નાખીશું. ફરીથી થોડી ઝીણી સેવ નાખીશું.
તો તૈયાર છે આપણો ગરમા ગરમ રગડો સેવસર.